તો વાત હવે ઉત્તર ગુજરાતની, જે બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। શાળાના વિદ્યાર્થીનો ધૂણતો હોય તેવા આ વિડીયો સામે આવતાની સાથે જ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। આ વિડીયો જે રીતે સામે આવ્યો છે, ડીજેના તાલ સાથે બાળક ધૂણી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। દિયોદરની પ્રાથમિક શાળાનો આ વિડીયો હોવાનું જો કે પ્રાથમિક અનુમાન છે। વિડીયોને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે। આવી રીતે તો કેમ ભણશે ગુજરાત? કોણ બાળકોને ધકેલે છે આવી રીતે અંધશ્રદ્ધામાં? શું આવી રીતે ભણશે ગુજરાત? અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કોના પાઠથી વિદ્યાર્થીઓ આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે? જો કે વાયરલ વિડીયોની પુષ્ટિ TV13 ગુજરાતી નથી કરતું, પરંતુ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર જોડાયા છે। વિક્રમ, વિડીયો વાયરલ થયો છે, શું છે તથ્યો? जी लवलीन ચોક્કસથી વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે એક વિદ્યાર્થી ધૂણવાનો વિડીયો હતો, એ વાયરલ થયો કે વાત કરવામાં એક સ્કૂલનો છે ને, સ્કૂલ દિયોદરની હોય તેવું હાલ તો લાગી રહ્યું છે કે આ દિયોદરની એક પ્રાથમિક શાળાનો વિડીયો છે। આ વિડીયોમાં એક શિક્ષક એક વિદ્યાર્થીને ભૂવા રીતે ધૂણાવી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળે છે કે એક બાજુ શિક્ષણ આપવાનું હોય તો એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક શિક્ષકો વિદ્યાર્થીઓને ધૂણાવી એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળે છે। બીજી તરફ બનાસકાંઠા સાંસદ પણ ક્યાંક ને ક્યાંક એમનો એક વિડીયો હતો કે ક્યાંક ને ક્યાંક અશ્રદ્ધાથી દૂર રહ્યો, એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષકો અત્યારે તો બાળકોને અશ્રદ્ધામાં લાવવાનો પ્રયત્ન કરતા એવું હાલ તો લાગ્યું। એટલે ક્યાંક ને ક્યાંક હાલ તો વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે શિક્ષકને, એટલે ક્યાંક ને ક્યાંક આ શિક્ષક ઉપર કાર્યવાહી કરવામાં આવે તે વાલીઓમાં પણ હાલ તો માંગ જોવા મળી, કેમ કે આ વિદ્યાર્થીને જે ધૂણવાનો વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તે લવલીન, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને એક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। જો કે TV13 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું।